ગેરીના રિસર્ચ ઓફિસરે ઉચ્ચ અધિકારીઓ પર ઠીકરું ફોડ્યું છે. કમિટી નક્કી કરશે કહીને રિસર્ચ ઓફિસરે હાથ ઊંચા કરી દીધા છે. સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. આવકવેરાની તપાસ બાદ હવે વારી એનર્જી ગ્રુપ પર સવાલ ઉઠી રહ્યા છે. સોલાર પેનલ આયાત નિકાસ પર સવાલ ઉઠી રહ્યા છે. જમીન અને રોકાણના સંખ્યાબંધ દસ્તાવેજ જપ્ત થયા છે. આવકવેરા વિભાગે ડિજિટલ સાધનો ટ્રેલ સંબંધિત દસ્તાવેજો જપ્ત કર્યા છે. વારી એનર્જીમાંથી જપ્ત કરેલ દસ્તાવેજમાં અનેકના નામ ખુલે તેવી શક્યતા છે. અને આ જ મુદ્દે વધુ વિગત મેળવીશું. સંવાદદાતા અમિત અમારી સાથે સીધા જોડાયા છે. અમિત, જે રીતે સવાલ ઉઠી રહ્યા છે વારી એનર્જી ગ્રુપ ઉપર, અપડેટ શું મળી રહી છે? જી ચોક્કસથી આજે વારી સોલાર પર જે પ્રકારે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, મહારાષ્ટ્રની આ જે ટીમો છે તેમને તપાસ કરી હતી. સુરતના સચિન સેજ ખાતે આવેલ વારી સોલાર તેમજ અન્ય તેમની સાથે જોડાયેલા વ્યક્તિઓને ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. અને આ તપાસ દરમિયાન મોટા પાયે આજે એક જે દસ્તાવેજો છે તે હાથ લાગ્યા છે. આઈટી વિભાગે ડિજિટલ સાધનો ટ્રેલ સંબંધિત દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે. વારી એનર્જીમાંથી જપ્ત કરાયેલા દસ્તાવેજોમાંથી અન્ય કેટલાક નામો ખુલે તેવી પણ શક્યતા છે. મહત્વની વાત છે કે વારી એનર્જીમાંથી સોલાર પેનલની જે નિકાસ અને આયાત થતી હતી તેને લઈને આજે તપાસ કરવામાં આવી હતી. એવું પણ સામે આવ્યું છે કે ઇન્ડિયન પ્રોડક્ટના બદલે જે મેડ ઇન ચાઇનાની પ્રોડક્ટ છે તે ઇન્ડિયન પ્રોડક્ટ દર્શાવીને તેનો નિકાસ છે તે કરવામાં આવતો હતો. અને આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ હવે ઇન્કમ ટેક્સ દ્વારા જે દસ્તાવેજો જપ્ત કરાયા છે તેની તપાસ છે હાથ ધરવામાં આવી રહી છે. અને સૌથી અગત્યની વાત છે કે આ દસ્તાવેજમાં સુરત નવસારીના બે જે મોટા વ્યક્તિઓ, આ ઉપરાંત વલસાડનો એક બિલ્ડર અને હવાલા ઓપરેટર આઈટીની અડફેટ આવ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કારણ કે જે સોલાર કંપની જે છે એમના દ્વારા જમીનોમાં પણ રોકાણ કર્યું હોવાની વાતો પણ સામે આવી છે. ત્યારે પ્લાન્ટ શરૂ થયાના 7 મહિનામાં જ વારી ગ્રુપ પર જે આઈટીનો દરોડો પડ્યો છે તેને લઈને અનેક સવાલો છે ઊભા થઈ રહ્યા છે. બીજી તરફ આઈટીની તપાસનો રેલો હવે જમીન જે લોકોએ વેચી છે તેમના પર પણ આવશે, કારણ કે જમીન વેચનારાઓની પણ તપાસ થશે. અને ટૂંકા જ સમયમાં ખૂબ મોટા રોકાણો જે સામે આવ્યા છે, આ ઉપરાંત ચાઇનીઝ પ્રોડક્ટને ઇન્ડિયન કહીને જે વેચવાનો મામલો હતો તેની બાબતે પણ જે તપાસ છે તે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવશે. હાલ સુરત અને નવસારીના જે બિલ્ડરો છે તેમની પણ તપાસ થાય તેવી પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે. જો આ દસ્તાવેજો જે આઈટીના હાથે લાગ્યા છે તેને લઈને આગામી દિવસોમાં મોટા ખુલાસા થાય તો પણ નવાય નહીં. અમિત, વારી એનર્જી ગ્રુપ સહિત અન્ય કયા મોટી કંપનીના નામ અહીંયા સામે આવ્યા છે? જી ચોક્કસથી જણાવી દઉં કે જે બે બિલ્ડરોના નામ છે તેમાંથી ખ્યાતનામ સુરતના જ રાજુ શાહ કરીને એક બિલ્ડર છે તેમની પણ તપાસ થાય તે પ્રકારની શક્યતાઓ છે તે જોવા મળી છે. કારણ કે વારી ગ્રુપ સાથે જે લોકો સંકળાયેલા હતા તે તમામની હાલ તો આઈટી છે તે તપાસ કરી રહી છે. જે પ્રકારની સોલાર પેનલોમાં જે સેલ ઉપયોગમાં થાય છે તે સેલ ઇન્ડિયન પ્રોડક્ટ દર્શાવીને જે પ્રકારે નિકાસ કરાતી હોવાની ફરિયાદ ઉઠી હતી ને ત્યારબાદ તપાસ કરતા હવે આ તપાસ છે તે બિલ્ડરો સુધી પહોંચી છે. એટલે કે વારી એનર્જી સાથે જોડાયેલી જે પેટા કંપનીઓ છે, આ ઉપરાંત વારી એનર્જી સાથે જોડાયેલા જે બિલ્ડરો છે અને વારી એનર્જીના જે પ્રકારના ટ્રાન્ઝેક્શનો જે જમીનમાં થયા હતા, જમીન ખરીદવામાં આવી હતી, તે તમામ બાબતો પર હાલ તપાસ થશે. અને વારી ગ્રુપ સાથે જે પણ જોડાયેલા છે તમામની તપાસ થાય તેવી શક્યતા છે. જી અમિત, આભાર વિગતો બદલ.